હેલો ફ્રેન્ડ્સ, આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પણ આજે કહેવા માટે ઘણું બધું છે. ભગવાને આપણને જે મગજ આપ્યું હતું ને એ શું કરવા માટે કે વિચારી અને નિર્ણય લઈ શકીએ. પણ અત્યારે કંઈ પણ વસ્તુ સોશિયલ મીડિયા પર જોયું અને આપણે રિએક્ટ કરીએ છીએ. ઓકે, તમારે જો કોઈ માણસને મહાન બનાવવો હોય તો ખાલી એક સોશિયલ મીડિયાથી બની શકે છે. ભલે મહાન ના હોય, સારું સારું લખી દો, એડવર્ટાઇઝ કરી દો, મીડિયા ઉછાળો કરશે તો એ માણસ સારો બની જશે. પણ કોઈ સારા માણસને જો તમારે ખરાબ બનાવવો હોય ને તો એ બી સોશિયલ મીડિયા બનાવી દેશે. ઓકે, તો તમારા સોશિયલ મીડિયામાં જે બી વસ્તુ દેખાય છે એના ઉપર ભરોસો ના કરો, રિસર્ચ કરો, પછી જ રિએક્ટ કરો. એવું નથી કે કોઈ ગમે તે દેખાય ગયું અને તમે બસ કોમેન્ટ નાખી દીધી. નહીં, પહેલા જઈને રિસર્ચ કરો કે વસ્તુ સાચી છે કે ખોટી છે, પછી ડિસિઝન આપો. આપણો નેગેટિવ પોઈન્ટ એ જ છે કે આપણું જે માઇન્ડ છે ને એ મોબાઈલ સાથે કનેક્ટ થઈ ગયું છે. મોબાઈલમાં જે દેખાય એ બધું સાચું, ના દેખાય એ બધું ખોટું. એમાં તો ઘણા બધા માણસો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં આવતી એડવર્ટાઇઝથી પ્રભાવિત થઈને ઘણું બધું કરી રહ્યા છે. એક દિવસમાં વેટ ઉતારો, 2 દિવસમાં વેટ ઉતારો, પૂરા થઈ જાઓ. પણ એવું ના હોય. તમારા અંદર જે મગજ છે ને અહીંયા એનો યુઝ કરો, પછી નિર્ણય તો ફોલો કરી દો. મગજ સારું હોય ને તમારું તો આપણા યુટ્યુબ ચેનલને ફોલો કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.